નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આખરે 5 વર્ષ બાદ ભુજના શિવકૃપાનગર ખાતે આવેલા નગરપાલિકાના પાણીના ટાંકાનું સફાઈ અભિયાન આજથી હાથ ધરાયું છે। વિપક્ષની રજૂઆત અને કચ્છના પ્રેસ મીડિયા દ્વારા ચલાવાયેલી ઝુંબેશ બાદ આખરે આજે પાણીના ટાંકાની સફાઈ શરૂ કરાઈ છે। બારા પર પાણી યોજનાનું રંગીન પાણી બંધ થયા બાદ હવે ટાંકાની સફાઈ હાથ ધરાઈ છે। આજે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ આ શિવકૃપાનગર ખાતે આવેલા પાણીના ટાંકાની મુલાકાત લીધી હતી। આ પાણીને જોતા પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય કે આ કોઈ પીવાનું પાણી નહીં, પરંતુ તળાવમાં ભરાયેલું દૂષિત પાણી છે। ટાંકાની સફાઈ દરમિયાન ટાંકામાંથી મોટા પ્રમાણમાં માટી બહાર કાઢવામાં આવી છે। ભુજ નગરપાલિકાનું કહેવું છે કે ભારા પરનું પાણી માત્ર ટેસ્ટિંગ માટે શરૂ કરાયું હતું, પરંતુ ટેસ્ટિંગ 2 માસ સુધી ચાલે તે આશ્ચર્યની વાત છે। શું કહેવું છે આ સંદર્ભે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનું તે સાંભળીએ। આખરે પાણીનો ટાંકો સાફ થયો। પ્રજાના સાચા પ્રહરી તરીકે આપ સૌ મીડિયાના મિત્રોએ જે રીતે પ્રજાજનના હિત માટે જે પાણીના ટાંકાને શિવકૃપાનગરને અવારનવાર પ્રજા સમક્ષ સાચી વસ્તુ બતાવી અને આ તંત્રનું જે ધ્યાન દોર્યું છે, અને હું તો એમ કહીશ કે એમની તમે સવાર પાડી છે। ખરેખર આપ સૌ આના સાચા હકદાર છો। હું આપ સૌનો પ્રજાજનો વતી પણ ખૂબ ધન્યવાદ કરું છું કે આપે જ્યારે અમારી સાથે આવી અને આ શિવકૃપાનગરના ટાંકામાં કઈ જાતનું પાણી આવે છે, કેવું ખરાબ પાણી છે, અને આ ટાંકો છેલ્લા કેટલા વર્ષોથી, મને લાગે છે કે ઓછામાં ઓછા 6-7 વર્ષથી વધુ સમયથી પણ આ પાણીનો ટાંકો સાફ થયો નથી। આની અંદર જ્યારે આપણે જોયું ત્યારે એક તળાવનું પાણી કઈ રીતે હિલોડા લેતું હોય એ રીતે આ તળાવના પાણી જેવું પીળું પાણી, આવું પાણી જો પ્રજાજનો પીતા હોય ત્યારે આનાથી ઘણા બધા પાણીજન્ય રોગો પણ થઈ શકતા હોય છે। માં આશાપુરાની, ભગવાન સ્વામિનારાયણની, મહાદેવની કૃપાથી આવા કોઈ બનાવો બન્યા નથી। માટે આપણે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ તંત્રની બેદરકારીથી આપણે બચી શક્યા છીએ। હવે જ્યારે પાણીનો ટાંકો આજે સાફ થઈ રહ્યો છે ત્યારે એકદમ ચોખ્ખો પાણી સાફ થઈ અને ફરીથી ભારા પરનું કે બીજું કોઈ પણ કચરાવાળું પાણી આની અંદર ના આવે અને ઉપરના જેટલા પણ ખુલ્લા ઢાંકણાઓ છે એ ઢાંકણાઓ તાત્કાલિકપણે બંધ કરી અને આની અંદર જે કચરો આવતો હોય એ પણ આ ઢાંકણાઓ ખુલ્લા ઢાંકણાથી અંદર ન પ્રવેશે એની પણ તકેદારી રાખવી એ નગરપાલિકાનું કામ છે। વિપક્ષી નેતાની ટાંકાની મુલાકાત બાદ ભુજ નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન પણ આ ટાંકાની મુલાકાતે શિવકૃપાનગર પહોંચ્યા હતા અને પ્રમુખે સફાઈનો તાગ મેળવ્યો હતો। ભુજ નગરપાલિકાના પ્રમુખને પૂછવામાં આવ્યું કે આ ટાંકો કેટલા સમય પછી સાફ થાય છે, ત્યારે શું કહેવું હતું ભુજ નગર અધ્યક્ષાનું તે સાંભળીએ। આજે આપણે અહીંયા શિવકૃપાનગર ટાંકી ઉભા છીએ। અત્યારે ટાંકાની સફાઈ થઈ રહી છે। એનાથી પહેલા પણ અમે નક્કી કરેલો હતો કે આ ટાંકો અમને સાફ કરવો છે। આ અમે મુદ્દો કારોબારીમાં રાખ્યો હતો અને કારોબારી પાસ કરી અમને તાત્કાલિક કીધું આ તમે ટાંકો સાફ કરાવી લો। ખાસ બહુ ખાસ મેં નથી થયું, આશરે આવે જે સમય હશે ટાંકો સફાઈ થાય છે એ મહત્વનું છે। ભુજના નગર અધ્યક્ષા જણાવી રહ્યા છે કે ભારા પરથી આવતું પાણી 2100 TDS વાળું છે। જો આ વાત સાચી હોય તો 2100 TDS વાળું પાણી પીવાથી ગંભીર બીમારીઓ લાગુ પડે। 2100 TDS ના પાણીને પાણી નહીં પરંતુ ઝેર કહેવામાં પણ કઈ તકલીફ ન પડે। કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, કચ્છિયત ટીવી સમાચાર, ભુજ। કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ। હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી। નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે। ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ PVC ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ્ડ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ,
બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255482. ભારતના વડાપ્રધાન હાલ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ ભુજમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે અને ભુજને જાણે આ સૂત્ર લાગતું ન હોય તેમ જણાઈ રહ્યું છે. આજે પણ કોઈ તહેવાર કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે ભાજપના નેતાઓ હાથમાં ઝાડુ લઈને સફાઈ માટે નીકળી પડે છે, પરંતુ ત્યારબાદ આ નેતાઓ ક્યાં જાય છે તેની જાણ કોઈને જ નથી. ભાજપના ધારાસભ્યો અને રાજકીય નેતાઓ એક દિવસ માટે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજે છે અને જે વિસ્તારમાં ગંદકી જ ન હોય તેવા વિસ્તારોમાં સફાઈ કરે છે, પરંતુ ભુજમાં આજે પણ એવા અનેક વિસ્તારો છે જેમાં ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ થતી જ નથી. જો ખરા અર્થમાં ભાજપના પદાધિકારીઓ સફાઈ કરવા ઈચ્છતા હોય તો સ્લમ વિસ્તારમાં જઈને સફાઈ ઝુંબેશ ચલાવવી જોઈએ, નહીં કે જાહેર વિસ્તારોમાં. ભાજપના નેતાઓ માટે આ સફાઈ અભિયાન ફોટા પડાવવાનું સબળ માધ્યમ બની ગયું છે, જેથી ફોટા પડાવ્યા બાદ નેતાઓ કીડી મકોડાની જેમ ગુમ થઈ જાય છે. વડાપ્રધાનનું સ્વચ્છ ભારતનું અભિયાન ભુજમાં સફળ થાય તેવું જણાતું નથી. કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડાએ કચ્છ યુનિવર્સિટીના સેનેટ સદસ્ય તરીકે રાજીનામું આપતા આજે સમગ્ર દિવસ રાજકીય વર્તુળોમાં ચર્ચા થતી રહી. તારાચંદભાઈએ જણાવ્યું કે પ્રધાન થયા બાદ આ પદ રાખી ન શકાય, ત્યારે ઈસીના સદસ્ય નવલસિંહ જાડેજાએ અનેક તર્ક રજૂ કર્યા. કચ્છ યુનિવર્સિટીને ઘણા સમયથી ઉપકુલપતિ નસીબ થતા નથી અને આ યુનિવર્સિટી રાજકારણ રમવાનો અખાડો થયો છે તેવા લોકો તથા શિક્ષણવિદોના હંમેશા પ્રતિભાવ રહ્યા છે. ત્યારે ગઈકાલે ફેક્સ દ્વારા રાજ્યમંત્રીએ સેનેટ સદસ્ય તરીકે રાજીનામું આપ્યું. રાજીનામાનું કારણ આપતા મંત્રીશ્રીએ ટેલિફોનિક ટોકમાં જણાવ્યું કે નમસ્કાર સર, જયમલસિંહ જાડેજા હિયર ફ્રોમ મહાસાપરા ન્યૂઝ. હાજી બોલો સાહેબ. બીજું આપ કંઈક સેનેટ માંથી કંઈક રાજીનામું મેં કીધું આપ્યું છે, તો એ વસ્તુ શું છે? મેં કીધું એ તો મારે આપવું પડે, મિનિસ્ટર વહેલું આપવું પડે, મોડું થઈ ગયા. બરોબર, એના સંદર્ભે જ આપ્યું. સમગ્ર બાબતે યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર નવલસિંહ જાડેજાએ રાજીનામા અંગે તર્ક રજૂ કરીને જણાવ્યું કે પ્રથમ તો કાલે સાંજના એમનો એક લીટીમાં રાજીનામું આવ્યો છે યુનિવર્સિટીમાં ફેક્સ દ્વારા. પ્રથમ તો હું એ કહીશ કે સેનેટ સભ્ય તરીકે રાજીનામું એમણે યુનિવર્સિટીને આપવાનો હોતો જ નથી, કારણ કે એક નિયમ છે કે જે સત્તા મંડળમાંથી એમની જે નિમણૂક થઈ છે એ વિધાનસભાના એક સદસ્ય તરીકે એક પ્રતિનિધિ મૂકવામાં આવે, એ રીતે નગરપાલિકામાંથી એક પ્રતિનિધિ મૂકવામાં, દરેક નગરપાલિકામાંથી એક રીતે જિલ્લા પંચાયતમાંથી એક પ્રતિનિધિ મૂકવામાં આવે છે. એટલે એ પ્રતિનિધિને ચેન્જ કરવો હોય તો જે સત્તા મંડળ છે એ સત્તા મંડળે પાછો બીજો પ્રતિનિધિ મૂકી દો, એટલે આપોઆપ એ રદ થઈ જાય. એટલે પહેલી વાત તો એ કે એમનું રાજીનામું મંજૂર કરવાના અધિકાર વાઇસ ચાન્સલરને હોઈ શકે નહીં, એવું મારું માનવું છે અને આ રિયાલિટી પણ છે. અચ્છા, બીજી વાત એ છે કે અચાનક એમણે જે રાજીનામું આપ્યો છે, એક રાજ્ય કક્ષાના મંત્રી તરીકે રાજીનામું આપ્યો છે, એટલે મને આની અંદર એક તો એક ષડયંત્રની ગંધ આવે છે અને એ ષડયંત્ર મુજબ જો કાર્યવાહી થશે તો અમે વિરોધ પક્ષ તરીકે લોકશાહી ઢબે એનો 100% વિરોધ કરશું. બીજી વાત બીજું રાજીનામા આપવાનું કારણ એ પણ હોઈ શકે કે એમનામાં જબરજસ્ત ગ્રુપિઝમ અને દાવાનળ ચાલી રહ્યો છે, એ પણ હોઈ શકે. અને ત્રીજું કારણ મારું માનવું એવું છે કે રાજીનામું આપવાનું કારણ એ હોઈ શકે કે યુનિવર્સિટી ઘણા વખતથી
તકલીફમાં છે અને આપણા કચ્છના પ્રતિનિધિઓ કાંઈ કરી શકતા નથી. રાજ્ય કક્ષા લેવલે એમની સત્તા હોવા છતાંય કાંઈ કરી શકતા નથી. એટલે મને એમ લાગે છે કે તારાચંદભાઈને એવું હશે કે હું રાજ્ય કક્ષાનો મંત્રી છું, મારો કાંઈ ઉપજતું નથી, એટલે અસંતોષને કારણે પણ રાજીનામું આપ્યું. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT-Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquette Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Jnanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vanyawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673-71006, 9377570129. 18 ફેબ્રુઆરી 2015ના આડેસર પાસે ખાણ ખનીજ ખાતાએ દરોડો પાડીને લગભગ 68 લાખની ખનીજ ચોરી પકડી પાડી. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ. તારીખ 18/2/2015ના આડેસરમાં સર્વે નંબર 771 સરકારી ટ્રાવર્સ પૈકીની જમીનમાંથી ખોદકામ કરીને ચાઇના ક્લે ગેરકાયદેસર રીતે કાઢવા સબબ ખાણ ખનીજ ખાતાએ દરોડો પાડીને 25,735 મેટ્રિક ટન ચાઇના ક્લેની ખનીજ ચોરી પકડી પાડી છે અને 35 લાખનું હિટાચી મશીન જપ્ત કરી આડેસર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ખનીજ ચોરી 67,94,040 રૂપિયાની થવા જાય છે. આ બાબતે ખાણ ખનીજ ખાતાના અધિકારી A.L. ઉનિયલે જણાવ્યું કે 18/2/15ના રોજ બપોરે 2:30 કલાકે અમારી ટીમ દ્વારા સર્વે નંબર 771 સરકારી ટ્રાવર્સ પૈકી એમાં એક હિટાચી દ્વારા ગેરકાયદેસર ખોદકામ જણાતા હિટાચી મશીનને કબજે કરેલ અને પોલીસને સોંપેલ અને એમાં એની માપણી કરી. ખાડામાં જે ખાડો હતો જેમાંથી ચાઇના ક્લેનું નિકાસ થયું છે અને એમાં ટોટલ જે આવ્યું છે એ 25,735 મેટ્રિક ટન ખોદકામ થયેલું છે ગેરકાયદેસર. એની ખનીજ કિંમત છે 264 રૂપિયા પ્રતિ ટન અને ટોટલ આવે છે 67,94,040 રૂપિયા. તો મારા માઇન સુપરવાઇઝર દ્વારા 18/3ના રોજ ભીમાસર પોલીસ આડેસરમાં આડેસર પોલીસ ચોકીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાही ચાલુ છે. दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. दिव्य ब्रह्मलोक स्कूल ની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે. ત્યાં ટેકનો લેબ પણ છે જેનાથી બાળકોમાં ટેકનિકલ સ્किल डेवलप થાય છે. दिव्य स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं और बच्चे की हेल्थ के लिए भी स्पोर्ट्स जरूरी है. કબીરાજી ઝાલા જો દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે. मेरे बच्चे लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं. पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है. स्टाइल ऑफ प्रोवाइडिंग एजुकेशन इन इंग्लिश इज क्वाइट डिफरेंट इन दिव्य ब्रह्मलोक. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस भुज मांडवी हाईवे भुज. मोबाइल नंबर 9825606503 94290835. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496
9825018335. Mom School, Madhapur, survey number 40/1, near Gamgeshwar Mahadev Temple, Navavas, Madhapur, 9825018335. ગત તારીખ 22/3/2015 પિથોરાપીર મંદિર પાસે રાત્રે થયેલ બબાલને લઈને અને કચ્છની કોમી એકતાને આંચ ન આવે તેમજ આ ગુનામાં સંડોવાયેલ અસામાજિક તત્વોને સજા થાય તે માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આજે એસપી અને કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. ભુજ મિર્જાપર હાઈવે વચ્ચે ભગવતી હોટલ અને એસવી સિટીની સામે આવેલ પિથોરાપીર દાદાના મંદિરમાં તારીખ 22/3/2015ના રવિવારે રાત્રે સંતવાણી ચાલુ હતી. તે દરમિયાન થયેલ બબાલને લઈને અમુક અસામાજિક તત્વો દ્વારા કચ્છની કોમી એકતાને આંચ પહોંચે તેવા પ્રયાસો થયા હોવાના આક્ષેપો વચ્ચે આજે જિલ્લા સમાહર્તાને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરની ભાગોળે આવેલા પિથોરાપીર નજીક બનેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસની તપાસ દરમિયાન 3 શખ્સોના નામ ખુલવા પામ્યા છે, જેઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રજૂઆત હતી કે ગઈકાલે પિથોરાપીર મંદિર ઉપર જે સંતવાણીનો કાર્યક્રમ હતો અને એ સંતવાણીના કાર્યક્રમની અંદર લોરિયાથી એક મુસ્લિમ શખ્સ પોતાની ગાડી લઈ અને એક દરબાર પરિવારને ત્યાં આગળ મૂકવા આવ્યો હતો. જ્યારે અમારી આ રજૂઆત હતી સાહેબને કે પોલીસે હકીકતમાં તો 307 દાખલ કરવી જોઈએ અને તાત્કાલિક આવા આરોપીને ધરપકડ કરવી જોઈએ. એની અંદર 2 પોલીસ કોન્સ્ટેબલો પણ સાથે હતા અને એ લોકો પણ ઉશ્કેરણી કર્યા હતા, જે અમે નામ પણ અમે માન્ય એસપી સાહેબને અને કલેક્ટરશ્રીને આપ્યા છે. તો તમામ બનાવની અંદર જે લોકો ફરિયાદ એક જ લેવાની છે, પણ જે લોકોને માર પડ્યો છે, જે લોકોની ગાડીઓને નુકસાન થયું છે અને આ જે કોમવાદી માનસિક ધરાવતા તત્વો જે છે એ લોકોને પાસા સહિતની કાર્યવાહી થાય એના માટેથી અમે કલેક્ટરને અને ડીએસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, જીકે બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય ડીજે એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના કુકમા ગામે સગા ભાઈએ ભાઈને માર મારતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 24 વર્ષીય કિશોર જયંતિભાઈ મહારાજને તેના ભાઈ શૈલેષ, અજીત, આકાશ અને ઝવેરબેને સામાન્ય પ્રશ્ને બોલાચાલી કરીને ઢોરમાર માર્યો હતો તેવું જનરલ હોસ્પિટલમાં નિવેદનમાં જણાવ્યું હતું. વધુ તપાસ પદ્ધર પોલીસે હાથ ધરી છે. કિશોર બનાવી બન્યો છે. રાતના મને કીધું તો કે તું કુકમા ગામમાં આવતો નહીં, બરોબર. તો હવે કુકમા ગામની અંદર હું મજૂરી કરીને નાનકો મોટો કુકમા ગામની અંદર થયો. મારા યાર દોસ્તાર છે, બરોબર, મારા ડોક્યુમેન્ટ એ લોકો પાસે પડ્યા છે. તો મારે એક જ કારણ કે મને મારા ડોક્યુમેન્ટ જોઈતા હતા, તો હું સાંજના ગયો તો કુકમા ગામમાં ના ગયો. કુકમા ગામમાંથી થયું ડાયરેક્ટ લાખન પાટિયા ઉપર ગયો. લાખન પાટિયા ઉપર ગયો તો લાખન પાટિયા ઉપર જઈ મેં મારા દોસ્તારને કીધું, મેં કીધું ભાઈ મારા ડોક્યુમેન્ટ જોઈએ છે. તો કે અહીંયા બેસ આપણે કે પછી આવીશું, હું કે કાપી દઈને હલાવશું આપણે કે તારા ડોક્યુમેન્ટ તને જડી જશે, બરોબર. ત્યાં તો આકાશ ભૂપતભાઈ જેઠવા કરીને છોકરો છે, પલ્સરથી મારા ભાઈને ગોતી આવ્યો ગામમાંથી. 2 ભાઈઓને ગોતીને લાખન પાટિયા ઉપર આવીને મારામારી કરવા માંડ્યા. તો હું મારા યાર દોસ્તાર હતા એટલે મને મારો ન દીધો. પછી જેમ મજા આવી તેમ ફોન કરીને મને મા બહેનોને ગાળું દીધી ફોન ઉપર. તો મેં કીધું ભાઈ તમારે જો વઢવું હોય, મારે નથી વઢવું, તમારે જો વઢવું હોય તો તમે તમારી પૂરી કરો, બરોબર. મારે કાંઈ તમારાથી કરવા નથી માંગતો. તો એમ કરી તો મમ્મીનો ફોન આવ્યો કે તું ક્યાં છે? તું કુકમાં આવ. કુકમાં આવ્યો તો મને કુકમાં આજીબીના ગ્રાઉન્ડમાં લઈ જઈને પહેલાં માર્યો.
પછી ઘરે લઈ જઈને માર્યો, રૂમમાં પૂરી દીધો, બરોબર. ને આ જે આપણે આંગણાથી બારે પગ મૂકે ને તો મને કહેજો કે હું હજી ખાપી દે આવીશ, પાછો આવીશ ને ટાંટિયા ભાંગી નાખી જઈએ. 2 ભાઈ છે ને એક બીજો છે અને એક મમ્મી, શૈલેષ, અજીત, આકાશ. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાડિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. ભુજના શિવકૃપાનગરના બંધ મકાનમાંથી તસ્કરો ફરી 45,000ની રોકડ રકમની તસ્કરી કરી ગયા છે. 2 માસ અગાઉ પણ શિવકૃપાનગરમાં એનઆરઆઈના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તો 2 માસમાં શિવકૃપાનગરમાં ચોરીનો આ બીજો બનાવ બન્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ શિવકૃપાનગરમાં રહેતા જયસુખભાઈ ગોરાણી પોતાના મકાનને બંધ કરીને 2 દિવસ માટે અમદાવાદ ગયા હતા. ત્યારે તસ્કરોએ મકાનના પાછળનો દરવાજો તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ઘરની અંદરનો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને જયસુખભાઈના પિતાના રૂમની તિજોરી તોડીને અંદર રહેલા 45,000 રોકડાની તસ્કરી કરી ગયાનું બહાર આવ્યું છે. પોલીસ જ્યારે હાજીપીરના મેળાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઘટના એટલે અમે અમારું મકાન 21 ને 22 તારીખના નાઇટના બંધ હતું, એટલે 23ના નાઇટના અમે અહીંયા આવ્યા, એટલે અમે રાતના 9:30 જોયું તો ચોરી થયેલી જણાવી. પાછળના બેક સાઈડના કિચનના દરવાજાને એ લોકોએ કોઈક એવા હથિયારથી તોડ્યો છે અને ત્યાંથી અંદર આવીને ચોરી કરી છે. કચ્છમાં છેલ્લા 2.5 માસમાં ઘરફોડીના 23 બનાવો બન્યા છે, જેમાંથી પોલીસ માત્ર 6 કેસનો જ ભેદ ઉકેલી શકી છે, જ્યારે 12 દુકાનોમાં તસ્કરીના બનાવો સામે આવ્યા છે. આવા બનાવોથી કાયદાના રક્ષકોની નિષ્ક્રિયતા પણ એક સવાલ બની રહી છે. કચ્છ ટીવી સમાચાર પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2:30 થી 3 કલાકે, માધાપર, વર્ધમાન નગર, લેર, ભુજોડી, એનઆરઆઈ નગર 24 કલાક પ્રસારણ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ 24ના ગામડા રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2 કલાકથી 2:30. ગત 3 માર્ચના રોજ અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં આવેલા ડેમમાં કપડાં ધોવા ગયેલી એક મહિલાને ચક્કર આવતા ડેમમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. પરંતુ હવે તેના પિતા એવો આક્ષેપ કરી રહ્યા છે કે તેની દીકરીનું અકસ્માતે મોત નીપજ્યું ન હતું, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. આ છે કેસાવલુ મહેશ્વરી. કેસાભાઈએ તેમની દીકરીના લગ્ન 15 વર્ષ અગાઉ અબડાસા તાલુકાના લાખણીયા ગામે ફકીરા જુમા મહેશ્વરી સાથે કર્યા હતા. પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી તેમની દીકરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો અને તે સંદર્ભે તેમની દીકરી ખીમઈબાઈએ આદિપુર કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી અને ત્યારબાદ સમાધાન થઈ ગયું હતું. પરંતુ 3 માર્ચના રોજ અચાનક ડેમમાં ડૂબી જવાથી તેમની દીકરીનું મોત નીપજ્યું હતું. પરંતુ હવે તેના પિતા અને દલિત સમાજના અગ્રણી જણાવી રહ્યા છે કે ખીમઈબાઈની હત્યા કરવામાં આવી છે અને આ સંદર્ભે તેમણે એસપીને આવેદનપત્ર પાઠવીને યોગ્ય તપાસની માંગ પણ કરી છે. કેસાવલુ અંજાર છોકરી કે આજથી 16-17 વર્ષ થયા પહેણીએ ત્યાં કે ને એ છોકરો ત્રાસ દીધો, એ ત્રાસ में छोकरी ई चाहता पानी में बूढ़ी मरी हुई है, आऊँ दावे से चाहता हूँ छोकरी के मारे ने तारा डैम में फेंकायो वञो. हाँ अहिड़ो बना बन्यो आहे, अहिड़ो केस करेल आई बो इन दावे से केस करेल आई भई ત્રાસ વાડી दारू पीए तो छोकरो ત્રાસ दे तो छोकरी के ने ई 100% ई छोकरी तारा में डैम में बूढ़ी मरी ना है, ई मारे में आयो है. મારું નામ છે પ્રેમજી દાફડા.
હું દલિત સમાજ અગ્રણી છું, કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ મહામંત્રી છું. બનાવ એના વાલીએ મને જાણ કરવામાં આવી કે આજથી 20 દિવસ અગાઉ મારી દીકરીને તળાવમાં ડૂબાડીને મારી નાખી. બરાબર. આ અનુસંધાને અમે નલિયા પોલીસ સ્ટેશને જાણ કરી તો નલિયા પોલીસ સ્ટેશન એમ કહે છે કે ભાઈ અમે તપાસ કરી છે, કોઈ એફઆઈઆર ફાડવામાં નથી આવ્યું કે નહીં, કોઈ તપાસ આજ દિવસ સુધી કરવામાં આવી. અત્યારે અમે ડીએસપી ઓફિસે રજૂઆત કરી આવ્યા અને અરજી પણ આપી આવ્યા છીએ. તો ખરેખર છે આનો યોગ્ય તપાસ થવી જરૂરી છે. એક અમારી દલિત સમાજની બાઈ સાથે અન્યાય થયો છે. આવી ખરેખર જો આની યોગ્ય તપાસ થાય તો આવો અન્યાય થતો અટકે એમ મને લાગે છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજ તાલુકાના માનકુવા ગામે રહેતા એક વૃદ્ધનું ઝેરી દવાની અસરથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ કુંદન પર કેરા ગામના વતની પરબત વાલજી કેરાઈ ઉંમર વર્ષ 75 ને ગત તારીખ 17/3ના લાકડામાં દવા છંટકાવ કરતી વેળાએ ઝેરી દવાની અસર થતા તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે તેઓએ દમ તોડી દીધો છે. સેફમેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, दरियालाल बेवरेजेस, सेफमेक्स, मादापर भुज कच्छ. ईमेल daryalal_beverages@yahoo.com. सेफमेक्स कॉन्टेक्ट 02832242201. सेफमेक्स दरियालाल बेवरेजेस. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.